જય માતાજી, હું છું આપનો હની વ્લોગ્સ અને અમારો પહેલો વ્લોગ છે, તો સપોર્ટ કરજો બધા. અને અમે આ વ્લોગ બનાવી છીએ, જાય છે અમારી વાડીએ. મારી વાડી છે તો આમાં દેખાય તો આમ અહીંથી 1 કિલોમીટર થાય. અમે જવાના છીએ હાલી. અને આ છે અમારો ભાઈ બહેન, નાનો એવો સડો પહેરીને આવી ગયો છે. અમે બે જવાના છીએ વાડીએ, તો મોડું કર્યા વિના હાલો ચાલુ કરીએ. અમે જતા હતા વાડીએ, ત્યાં મારા મોટા ભાઈ કે મઠમાં માતાજીની દિવેલિયામાં આ દિવેલ નાખ્યા ને. આ છે મારો મઠ, જો અમારા કુળદેવી. તે માતાજીના દર્શન કરી લઈ અને આ દિવેલિયામાં નાખી દઈ અને દીવો કરી નાખી. આ છે અમારો મઠ, દિવેલ નાખી દીધું છે. હવે આપણે જાવું વાડી. તો ચાલો મળીએ આગળ રસ્તામાં. તો ભાઈ અમારે હિતેનભાઈ એમ કે છે વાડીએ કાલે જવું, તો ભાઈ ના પાડે છે વાડીએ નથી જવું. પહેલાં અમારે બેને જવું હતું, પણ અમારે હિતેનભાઈ અત્યારે ઉઠી ગયા છે, અત્યારે લગી સૂતા હતા. તો એ કે હવે આપણે અત્યારે ન જવું, કાલે રવિવાર જ છે, ભાઈને રજા છે. એ કે કાલે આપણે વાડીએ જવું, આજે આપણે કે નદી આટો મારતા. હાલો આપણે. તો અમારા હિતેનભાઈ તૈયાર થઈ ગયા છે અને રોનકભાઈ બેઠા છે. આ અમારી બેન છે, ગાંડી છે, થોડીક જો હંતાઈ છે. એટલે અમે જાય છીએ તૈણી હવે નદીએ. હાલો 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 ભાઈ, ઊભા થાવ, સાવધાન. અમારા ગામનું સરકારી દવાખાનું. અમારા ગામનો હાઈવે આવી ગયો છે. આ દોલતપર ટુ સાણસલી નેશનલ હાઈવે છે, દોલતપર ગામનો. આ રોડે ચડી ગયા છે હવે. હવે અહીંયા તો આમ રાણો આવેલો હવે શું, આ રાણો આંબી ગયો અમને. જો હા, અમારા ભંગડો આવી ગયો છે. આ ભંગડો દેખાય છે, 52 વાયા ભંગડો. પાણી તો ઘણું ભર્યું છે, પાણી તો બહુ ભર્યું છે. જાવી છે જોવા અમે શ્યા રહી. આ છે અમારો ભંગડો. જો અહીંયા નદી દેખાય છે. સુરત કરતા ગામડામાં હાલ લાગે છે ને. હાલો તમે મોજ કરો. રાઈટ દેખાય અહીં બહુ નાવાય. અહીંયા નાતા જો અહીંયા. રાઈટ તો દેખાય જો.
માઇક લઈ ગયો હે પાછો માઇક હે હાલો તો હવે ન્યા જઈને ચાલુ કરી આપણે વિડીયો ભંગડે જઈને જો આ મેન વિલન છે બિચારા હેરાન કરે છે આવડવા અને આ બે ભાઈ છે હગા આ મોટો અને નાનો હાલવા દે બિચારા હાલવા દે હાલ ભાઈ હાલ તું મર ભેગો હાલ તને કોઈ હેરાન નહીં કરે હો તમ તારે તાવ આવી ગયો કા મુનો જાય જો મુનો જો દીધે ભાઈ કપડા ધોવા આવે માથોડું પાણી હેલું જાય ડૂબી જાવ ભાઈ કોઈ નાવા જતા નહીં આમાં તો અમારી નદી છે અત્યારે હાવ ખાલી હજી કાંઈ એવું બધું ભરાણું નથી પાણી તો એટલું બધું પાણી હજી નથી આવ્યું હજી એટલું બધું પાણી આવ્યું નથી લાઈનમાં આવેલા આવે છે મિત્રો અમારા મિત્રો ઓલા રાઘવ બાપા શું કહેતા મિત્રો કહીએ જો અમારી નદી હજી નથી પાણી અહીંયા નાવા આવતા નથી જો અહીંયા શરૂ નથી દવા સાચતો હોય ને એવું લાગે છે મુના બાપુ તો ઇકો લઈને પડી ગયા દવાનું ડબલું કેમ પડ્યું દીધો અમારા ગામ તડકો આવે છે આમ એટલે એટલું બધું દેખાતું નથી પણ આ બાજુ દેખાય છે આ પુલ છે રાતે માં બેહો આવી ના બેઠા છે ભાઈ બંધુ પેલા ઠેકડો મારીને ઊંડું છે ગોઠણે છે અમારે એક ભાઈ તો આજો તૈયારી કરે છે ઉતરવાની હાલો ઉતરી ગયા છે હા જો અમારો ભાઈ ઠેકડો માર્યો છે એટલું ઊંડું છે અહીંયા અને ડેંડો હોય તો એના ભાઈ હા હાલો હવે કાંઈ પાણી તો છે નહીં નદીમાં અમને એમ કે સારું પાણી છે તાજું ભરાઈ ગયું છે હવે સડી ન થકતા ભાઈ હલવાઈ ગયા છે સડી તો ગયો મજા આવી હે મજા આવી ગઈ આમ ડૂબકી મારતો જતો આમ બોલા ક્યાં દુનિયા ના આવી ગયો કોઈ દી હે એ તો તું નાયો હું નાયો બહુ પાડી હલવાઈ ગઈ હતી ને કોણ તારી પાડી ને આવડતું આ મકાન કોને બનાવ્યા ધીરુ હતા હીરાપરા એનું છે આ છે રવજી બાપુ ઓલા હાલો તો બાઈક છે કે રોકાવું છે ઘડીક વાર
તો કાંક નાસ્તો બાસ્તો લઈ આવ્યો તો સારું હતું. મારા ભાઈ ને કાંક શું થાય છે ભાઈ તમને? કાંક બોલો તમે અમારી યુટ્યુબ ચેનલમાં, કાંઈક બોલો. કયો રામ રામ ને, કયો રામ રામ ને સીતારામ બધાને બોલ ને. રામ રામ ને બધાને સીતારામ. રામ રામ ને બધાને સીતારામ. હા એમ બોલો પણ જ્યાદા ટાઈમે બોલો રોનકભાઈ. આમ જોઈ લ્યો. જય માતાજી ગઈ કે તો ખરા. બોલ બોલ કાંઈક તો બોલ. રામ રામ ને સીતારામ બોલે ને. અરે મારા કલેજા કાંઈક તો બોલ. તારી વિના યુટ્યુબ ચેનલ કાલ વરસાદ હતો અમારે બહુ, અને અમે આ ઊભા છીએ અત્યારે. કાલ આની માથેથી પાણી જતું હતું એમ કહે છે આ ભાઈ, મારો ભાઈ એમ કહે છે કે આની માથેથી પાણી જતું હતું. હું તો જોવા નતો આવ્યો વરસાદનો, પણ હા આવ્યા હતા જોવા. કેટલું જતું હતું? તું આવ્યો તો જોવો એમ? જાને ક્યાંથી? હવે મને નિંદર આવે છે ભાઈ. વરસાદ નું ન ભરાઈ જાય ખાબુ છે. વરસાદ આવ્યો છે કાલે આવ્યો નતો લે. કાલ આવ્યો તો પુલ માથે જ થઈને ગયું ત્યારે જ ને. લે વરસાદ આવ્યો ત્યારે તો આ બધું પાણી ભરાયું. ઓલા પણ બહુ મજા આવે. તો હવે જાય આપણે પાછા ઘરે. શું કેવું તા? હા હાલો તો ભાઈ, મજા ન આવી કાંઈ. કાલ વાડીએ જાવું ત્યારે મજા લેવું. તો હાલો હવે જાય ઘરે. જય માતાજી. હાલો ઘરે. સનેડો સનેડો જો જાય બબ્બે સનેડા. આ મારે ટેબુ જો સમજો જોઈ લો. પણ હા તો એ મારા કાકા હતા, એ જતા હતા વાડીએ. મારા બધા રમત બહુ કરે, દાંત બહુ કાઢે બધે. એટલે મેં એની મસ્તી કરી તો દાંત કાઢતા કાઢતા વહી ગયા. હાઈ જાય છે ત્યારે મારો વારો કાઢશું. આ જો અમારો વડવાંગડા. અમારા ગામનો રોડ છે દોલતપર હાથરી વાળો. આ પાંગો. આ બધું વિડીયોમાં નાખું યુટ્યુબમાં. જો સમજો હામું તો જો શેને બંધ નથી થતી. હામું તો જો અમારા ફોજી આયલા છે. જય માતાજી. માતાજી તો નીણ કરે છે. મારું ગામ આવી ગયું છે.
તો હવે આપણે વિડીયો ચાલુ કરીશું ઘરે જઈ હોય તા. હા તો હવે અમે ફોન ખિસ્સામાં નાખી દે, હાથે થાકી ગયો છે મારો, આમ લઈ લઈ તો ભેગા થઈ ઘરે. તો અમે પૂગી ગયા ઘરે ચારે. એક તો ભાગી ગયો માધુ ક્યાંક, અને ભાઈ અમે ઘરે પૂગી ગયા. ભાઈ તો લેસન કરતા હતા અમારે જોગરાજભાઈ, બાલ મંદિરે ભણવા જાય છે. એકડા બગડા કાંઈ આવડતું છે નહીં. આવાસમાં ફોન ડિસ્ટર્બ કરી. તો ગરમી બહુ થાય છે, થાકી ગયા એટલામાં અમે વાડી હાલીને ગયા હોત તો શું થાત? તો 4-5 તો પોરા ખાવા પડે. ખાલી ત્યાંથી પાસે આવ્યા ત્યાં થાકી ગયા, ત્યાં પૂછ્યા ત્યાં થાકી ગયા હતા. અને આ તો જો મારા કોકનો ફોન આવી ગયો છે, જોઈ લે કોનો ફોન આવ્યો છે. હા લે, તો ભાઈ મારો ફોન આવી ગયો છે. ફોન ઉપાડીને પછી પાછા તમને મળીએ. તો હવે ફોનમાં વાત કરી લઉં, પછી કાંઈક વાત કરીએ આગળ. સાચી વાત ને? રામ રામ ને સીતારામ.